બ્લોગમાં સ્વાગત છે તમારું। બાપા સીતારામ। વાગી ગયા છે સવારના 8 અને આપણે નાહી ધોઈને તૈયાર થઈ ગયા છીએ। મિત્રો તમે આગળના બ્લોગમાં જોયું હતું કે એ વખતે મને કમરમાં આંચકો આવી ગયો, અંડર એન્ડ દડો લેવા ગયો તો એકદમ કંઈક કમરમાં થઈ ગયો, તો પછી ક્યાંય ઊભો જ નથી થઈ ગયો। પછી આપણે ટીમ્બી દવાખાને દવા લેવા ગયા હતા, પણ ત્યાં આપણે એક્સરે કે એવું કંઈ ના કર્યું, ખાલી દવા દુખાવાની આપી હતી। હવે આપણે દવા લીધી દુખાવાની પણ કંઈ ફેર પડતો નથી, એટલે મને લાગે છે કે ટૂંકમાં બેસી નથી શકાય, ચાલી શકાય, ઊભું રહી શકાય, બેહવામાં તકલીફ પડે, બેસી ના શકાય, અને ખુરશીમાં તો બેસી શકાય પણ પણોઠીવાળી નીચે તો બેસી જ ના શકાય। તો આપણે હવે નક્કી કર્યું છે કે આની ટ્રીટમેન્ટ કરાવવી પડશે, કેમ કે કંઈક પ્રોબ્લેમ હશે, સ્નાયુનો પ્રોબ્લેમ હશે, એવું કંઈક હોય, બાકી કંઈ હાડકાનો પ્રોબ્લેમ હોય તો રહી જ ના શકાય। તો હવે આપણે ભાવનગર જવાનું નક્કી કર્યું, આજ તો દવા લેવા તો જવું જ પડશે। તો હવે નીકળી 10-15 મિનિટમાં તૈયાર તો થઈ ગયો છું, તો ભાવનગર જવું પડશે। તો ક્યાં જવું છું, શું દવા લેવી છે કે આજથી બ્લોગમાં બન્યા રહેજો મિત્રો, બતાવીશ તમને। મિત્રો ફાઇનલી આપણે નીકળી ગયા છીએ ભાવનગર જવા, દવાખાને જવા। અને જો આ ચમાડીના ડુંગર લીલાછમ થઈ ગયા છે ભાઈ, એકદમ લીલી ચાદર, લીલી ચુંદડી ઓઢી હોય એવું થઈ ગયું છે। વાતાવરણ અત્યારે તડકી કાઢી છે, સરસ લાગે છે ભાઈ। આ ચમાડી એક થાપનાથ મંદિર આવ્યું, એ ડુંગર ઉપર છે। આપણે હવે હારા થઈ જઈએ પછી તમને બતાવશું, ત્યાં સુધી આપણે ચડાય એવું નથી ડુંગર, જો આ બાજુ છે। તો હવે ભાવનગર જવા નીકળી ગયા છે ને ભાવનગર જઈને તમને મળું મિત્રો। મિત્રો આપણે પહોંચી ગયા રંગોલી ફાટક, અને ફાટક બંધ છે। હું જેટલી વખત ભાવનગર આવું તમને ખબર છે, થોડા સમય પહેલાં આપણે ભાવનગર આવ્યા હતા ત્યારે ફાટક બંધ જ હતું, અત્યારે ફાટક બંધ છે, એટલે મને લાગે છે અડધો કલાક તો પાક્કો। તો હવે જોઈ શું થાય છે। મિત્રો આવી ગઈ ટ્રેન, પેસેન્જર ટ્રેન છે। ટ્રેન કઈ છે? સુરેન્દ્રનગર, ભાવનગરથી સુરેન્દ્રનગર, ભાવનગર સુરેન્દ્રનગર। આવી ગયા દવાખાને, અને આ છે ડૉક્ટર તુષાર ત્રિવેદી સાહેબનું દવાખાનું, ઓર્થોપેડિક છે। હવે બતાવી દઈએ એમને। ફાઇનલી મિત્રો આપણે ડૉક્ટર સાહેબને બતાવી દીધું છે, તુષાર ત્રિવેદી સાહેબ હતા ઓર્થોપેડિક, એમે એક્સરે કરી નાખ્યો, અને આપણને જે શંકા હતી કે કંઈક અંદર ભાંગતૂટ થઈ છે એવું કંઈ નથી, ખાલી ગાદી પર હોજો એક્સરેમાં બતાવ્યો, અને આપણે દવાઈ લઈ લીધી, બેલ્ટ આપ્યો, બેલ્ટ લઈ લીધો, અને હમણાં આરામ કરવાનું કીધું છે। એટલે હવે આપણું આમ દવાખાનાનું કામ પૂરું થાય છે। હવે આવીને ગાડીમાં બેસી ગયા છીએ, અને હવે વલભીપુર, બીજું તો કંઈ ભાવનગરમાં કામ છે નહીં, એટલે હવે આપણે વલભીપુર જવા નીકળવી છીએ। તો મળવી વલભીપુર જઈને, બ્લોકમાં બન્યા રહેજો મિત્રો। આવી ગયા સીએનજી પંપે, અને સીએનજી પુરાવાનું ચાલુ કરી દીધું, પુરાવી લેવું સીએનજી। ફાઇનલી મિત્રો વાગી ગયા 1:30, અને આપણે હવે ઘરે આવી ગયા છીએ, અને જમવાનું બનાવી દીધું છે। જમવામાં આજે બનાવ્યું છે મિત્રો રીંગણાનું ભરથું બનાવ્યું છે, અને રોટલી છે, છાશ ને એવું બધું છે। તો જમી લેવી મિત્રો, વાગી ગયા 1:30, પછી આરામ કરવાનું કીધું એટલે થોડોક આરામ કરી લેવી। તો મળું બ્લોગમાં બન્યા રહેજો મિત્રો। તો મિત્રો આપણે આવી ગયા હતા બહારથી ઘરે, અને વાગી ગયા છે 8, અને પપ્પા ગયા હતા આજ ભાવનગર દવાખાને, કેમ કે એમને પ્રોબ્લેમ થઈ ગયો હતો કેડનો। તો જો પટ્ટો બાંધીને સૂતા છે, દર્દી છે અત્યારે મારા, સાચવી છે। અને શું કેવું પપ્પા? એ બહુ તકલીફ નથી, બેલ્ટ આપ્યો છે, અને બેલ્ટથી રાહત છે, દવાથી રાહત છે, એટલે એવું કંઈ નથી, બેલ્ટ પહેરેલો રાખવાનો છે, બાકી એકદમ ઓકે છે। ઓછો છે થોડો, એ તો ધીમે ધીમે ઉતરી જશે દવા એવું ખાઈ। વોલીબોલના પ્લેયર છે એમ તો અને મમ્મી એમ કહેતી હતી કે આજ બનાવ્યું છે કંઈક આપણી હાટું જબરદસ્ત વસ્તુ, તો હું બનાવ્યું છે એ જોવી। લોટ છે, આ જો બનાવ્યું છે, હું છે એ તમને હમણાં અમે જમતી વખતે કહું। તો
તો મળવી થોડી વારમાં. તો વાગી ગયા છે 8:30 અને થઈ ગયું જમવાનું તૈયાર. તો ભાઈ જમવામાં છે આ પનીરની સબ્જી છે અને પરોઠા છે ને દૂધ ને ગોળ ને. તો જમી લેવી અને પછી મળવી.